આપતા આપતા એક દિવસ આવ્યો કે એમણે ગંગાજીની અંદર એમણે પોતાના દેહને વિલય કરી દીધો. એટલે જે દિવસે પ્રગટેલા તે દિવસે ચોથ હતી અને જે દિવસે એમના દેહને ગંગામાં વિસર્જિત કરી દીધો તે દિવસે આનંદ ચૌદસ હતી. કારણ કે એટલા દિવસે બધાએ આનંદ જ મનાવેલો. તો આજે પણ જે દિવસથી પ્રગટ થયેલા, કોઈ એક દિવસનો બેસાડે, કોઈ 1.5 દિવસનો બેસાડે, કોઈ કેટલા દિવસનો બેસાડે અને પછી એને નગરમાં ફેરવીને આનંદ આપતા આપતા આપણે આજે પણ એને એમ તો ગંગાજીમાં વિસર્જિત કરવું પડે, પણ માને તો અહીંયા જ ગંગા છે. નહીં તો તમે ગંગામાં ગમે એટલી ડૂબકી મારી આવે તો પણ અહીંયા કંઈ નહીં મળે. તો સંતો એમ કહે કે મહાદેવને ભેટીને બેસી રહે તો મહાદેવ પણ તમારું કંઈ કરવાનો હું કામ? કારણ કે અહીંયા કંઈ નહીં મળે તો બીજી જગ્યાએ કંઈ પણ મળતું નથી. એટલે જેની હૃદયની અંદર ભાવો સારા છે તેનું બધું જ સ્થિતિ સારી છે, પણ જેની અંદર ઝેર ભરેલા છે, જુઓ આ દુનિયાની અંદર તબિયતો મારીને તમારી બધાની જ બગડે છે. તબિયત છે એટલે બગડે, પણ સંતો મહંતોને ભગવાન એમ કહે કે જે માણસ અહીંયા સુધતા રાખે તેની નહીં બગડે, તેની નહીં બગડે. પણ આપણે અહીંયા ઝેર એટલું બધું રાખીએ કે એ ઝેર બધી જ જગ્યાએ અસર કરે. પહેલાં તો અહીંયા જ અસર કરે. એટલે કોઈને એટેક આવે, કોઈને છાતીમાં દુખે, કોઈને માથામાં દુખે, કોઈનું પ્રેશર વધે. કારણ શું કામ કરે? ઝેરો કામ કરે. એટલા માટે જ્યાં સુધી ગણપતિની વંદનામાં એક કડી લખાયેલી છે કે પ્રસન્ન વદનમ ધ્યાયે સર્વ વિઘ્નો પ્રશાંતયે. તમારું વદન જો પ્રસન્ન રહે તો તમારા વિઘ્નો તે પછી શારીરિક હશે, માનસિક હશે, સામાજિક હશે કે આર્થિક હશે. તમારું વદન જો પ્રસન્ન હશે તો તમારા એ વિઘ્નો શાંત. જો એક સીધો દાખલો, તમે કોઈ અહીંયા રડતા મોડે પૈસા માંગવા જાઓ, તમને આપવાનો હોય તો નહીં આપો. જો આ એક સિસ્ટમ છે. પ્રસન્ન થઈને જાઓ ને સાચી વાત કરી દેવો, નહીં હોય તો તમને કાઢી આપે. ફરક આટલો છે. એટલા માટે આ વદનને હંમેશા પ્રસન્ન રાખવાનું. ને બીજી વસ્તુ વારંવાર બધાને પ્રવચનમાં કહીએ, જેના મોડા મોટા થાય છે તેના પર ભરોસો નહીં કરવાનો. જો ને તેની અંદર નક્કી થાય તેની અંદર ભક્તિ કેટલી છે. એટલા માટે જે માણસ આધ્યાત્મિકતામાં છે નક્કી કરી જ રાખે છે આનામાં કેટલી ભક્તિ છે. એટલા માટે વદનને હંમેશા પ્રસન્ન રાખવાનું. આ તમને બધા જગતમાં ચિંતાતુર ચહેરાઓ મળે, કારણ શું કામ કરે? ખોટા કર્મો, ખોટા દુષ્કૃત્યો. એટલા માટે એ લોકોના ચહેરા પર આનંદ મળતો નથી. અને જે માણસો હંમેશા હસતા રહે તો જાણજો કે એની અંદર સારા ભાવો છે. એમ એટલા માટે વદનને પ્રસન્ન રાખવું પડે. તો શારીરિક વિઘ્નો પણ આવે. એમ તો આવવાનું તો બધા પર જ આવે. જુઓ આ કળિયુગ છે એટલે કદાચ હસતા રહે તેના પર પણ આવે, પણ ફરક પડે. માણસો વદનને પ્રસન્ન રાખે તો ફરક પડે. તે હમણાં આપણે હનુમાન ચાલીસા ગાઈ, એની અંદર કેટલા કેટલા સરસ ભાવો આવ્યા કે નાશે રોગ હરે સબ પીરા જપત નિરંતર. તમારી પીડાઓ એમ જ હરાઈ જાય. આપણી કેમ નહીં હરાય? કારણ કે આપણે ઝેર રાખવા, ખાલી દેખાડો કરીએ અમે બહુ ભક્તિ કરતા છે, પણ અંદર કંઈ પણ નહીં મળે. એટલે આ વસ્તુઓ નુકસાન કરે. બાકી જે માણસો ભગવાનની સાચા હૃદયથી ભક્તિ કરે તો તેને રોગો પણ અને પીડાઓ પણ એ હનુમાન દાદા જેવા હરી જ લે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો એ ગણપતિ દાદા પછી બધાને આશીર્વાદ આપતા 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 એ ગંગાની અંદર વિસર્જિત થઈ ગયા. અને તે દિવસે આનંદ ચૌદસ હતી. એટલા માટે આજે પણ આનંદ ચૌદસને દિવસે બધા વાતે ગાતે એ ભગવાનને વિસર્જન કરવા માટે જાય. અને એને જેટલી એની ભક્તિ કરે, આ વિઘ્ન ટાળવા માટે પ્રગટ થયેલો. એટલે આજે પણ એની જે બધા ભક્તિ કરે એના વિઘ્નો ટળી જાય. ને તો ખાલી આરતીના સમયે જાય, આરતીમાં બી ખબર નહીં પડી રહી બધાને કે આની આરતીના શું ભાવો છે. ખાલી જવા પૂરતા ભગવાન મને કોયો આપશે, મારું આ દુઃખ કરજે, બસ આટલું કહીને આવ્યા કરે પ્રસાદ થાય નહીં. એટલે એ લોકોનું કલ્યાણ થઈ શકતું નથી. જાણવું પડે કે આ ઉત્સવનું મહત્વ શું છે.
દરેક ઉત્સવો પાછળનું કારણ શું છે? આજે લક્ષ્મીજીનો દિવાળી આવે એનું શું મહત્વ છે? દિવાળી આપણે ઉજવીએ, દિવાળી આવતી છે એટલે આંડા પેટી બિયરની ઘેરે ઉતારી દે, બધાની આ સિસ્ટમો બધું ભરી લે. પણ એ દિવાળી કેમ આવે એના પછાડીનો શુભ આશય ભગવાનનો શું છે એ જ્યાં સુધી માણસો જાણવાના પ્રયાસ નહીં કરે ત્યાં સુધી એ દિવાળી પણ ખાલી દારૂ પીએ અને માંસ મચ્છી ખાય કેટલી વાર એને આનંદ આપે, પછી પાછા છે તાના ભલે કરોડો રૂપિયા કમાય. આની સિસ્ટમો છે. પણ આજે સાંઈ બાબા જેવા કામ આખી દુનિયાને આપવા માટે સમર્થ બનેલા, રિયા ફકીરી અવસ્થામાં પણ આખી દુનિયા હું કામ એ લોકો પરથી માંગી લઈ ગઈ? કારણ કે એ લોકોની અંદર જે આપણે કર્યું એ જ એ લોકોએ કરેલું તો ત્યાંથી એ દુનિયાને મળ્યું. આ બધી પરમ પવિત્ર વસ્તુઓ છે. આ બધા ઘરે જે રહે બધા માનસિકતામાં હું કામ ચાલે? કારણ કે 4 દિવાલની અંદર ઘેરાઈ ગયેલા એટલે એ લોકોની બુદ્ધિ પણ 4 દિવાલ જેટલી થઈ ગયેલી, એ લોકોને લાંબુ દોડતું નથી. ત્યારે આપણા બધા ભક્તો ભક્તિ કરીને એ લોકોના યોગ બનેલા. આપણા બધા ભક્તો જે છે ભક્તિ કરીને એ લોકોના યોગ બની ગયેલા. એટલે ભલે ગમે એવી પરિસ્થિતિ પણ એ લોકો કાનાના ફરી આવે. આપણા 45 સાંઈનાથના ભક્તો જેમ જાતા ફરે, કારણ કે ભક્તિ કરેલી એટલે યોગ બની ગયેલા. ને તો કરોડપતિ છે બધા, પૈસા ભરીને પણ એ લોકોથી જઈ શકાતું નથી. હું કામ? કારણ કે એ લોકોના યોગ નહીં મળે. એટલા માટે ગણપતિની સ્તુતિ કરે કે બાબાની ભક્તિ કરે, જેવી ભક્તિ કરે તેના યોગ બને. એટલે આપણા બધાના યોગ બની ગયેલા એટલે આપણે જ્યાં નીચે જઈએ ત્યાં ફરી આવીએ, ત્યાં આપણી સાથે ભગવાન પણ રહે. આ બધી પરમ પવિત્ર વસ્તુઓ છે. પણ વાતો કરતા 9 વાગી